भारत माता की, भारत माता की। ભક્તિનગર સોસાયટીના યુવાનો ધર્મેશભાઈ કાનાણી, અશ્વિનભાઈ બાપુ, ધીરુભાઈ તોગડિયા મીરાપાનવાળા, ધર્મેશભાઈ સગર, રાકેશભાઈ નાટીવાળા, રવિભાઈ સાવલિયા, આ સોસાયટીની સમગ્ર યુવા ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન માનું છું અને દિલથી એનો આભાર માનું છું. કારણ કે 40 વર્ષની ગંદકી અહીંથી દૂર કરી. 40 વર્ષ આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છ ભારતનું અભિયાન ચલાવી રહ્યા છે. આ સ્વચ્છ ભારતનું અભિયાન એ કોઈ ભારતીય જનતા પાર્ટીની સરકારનું નથી. સ્વચ્છ ભારતનું સ્વપ્ન એ કોઈ નરેન્દ્ર મોદીનું નથી. સ્વચ્છ ભારતનું સપનું આ દેશને આઝાદી અપાવનાર પૂજ્ય મહાત્મા ગાંધીજીનું સપનું. એ દેશને કહેતા મારો દેશ સ્વચ્છ હોય, સ્વસ્થ હોય, તંદુરસ્ત હોય. અને એટલા માટે ગાંધીજી કહેતા કે થીંગડું મારેલું ફાટેલું કપડું પહેરેલું ચાલશે, પણ ધોયા વગરનું ગંદકી વાળું કપડું નહીં ચાલે. થીંગડું મારેલું હાલશે, પણ સ્વચ્છ કપડું હોવું જોઈએ. અને સ્વચ્છ ભારત બને તો સ્વસ્થ ભારત બને, તંદુરસ્ત ભારત નું નિર્માણ તો જ થાય. અને હું તો મેં હમણાં કેશુભાઈને હું ચા પીવા ગયો હતો, મેં ત્યાં વાત કરી, મેં કીધું આખા સુરતમાં આ તને દાખલો બેસાડ્યો છે. આખા સુરતમાં બાકી તો બધા અમે શું કરી શકીએ. હવે અહીંયા લોકો કોણ નાખી જાય છે ને અમને ખબર નથી, રાતે કોક આવે છે. આ બધી વાતો આપણે કરીએ ત્યારે કહીએ. અને આપણી માનસિકતા છે ને તંત્ર ઉપર ભરોસો રાખે. તંત્ર જે કાંઈ કરી વહીવટી તંત્ર કરશે, કોર્પોરેશન કરશે, અધિકારી કરશે, ચૂંટાયેલા ધારાસભ્ય કરશે, કોર્પોરેટર કરશે. એને કરવું જોઈએ. તંત્ર એનું નિભાવે, ચૂંટાયેલો પ્રતિનિધિ એની ફરજ નિભાવે. પણ એ બધા 24 કલાક અહીંયા ના રહે, 24 કલાક અહીંયા બેઠા ના રહે. પણ અહીંયા આપણા જે રહીએ છીએ, આપણે અહીંયા રહેવું છે, આપણે અહીંયા રોજ રહેવું છે, તો આપણા વિસ્તારમાં ગંદકી ન થાય એનું ધ્યાન આપણે પણ રાખવું પડે. તંત્ર આપણે સહકાર આપે, સહયોગ આપે, પણ જાગૃતતા તો નાગરિકોએ લાવવી પડે. કચરું નહીં નાખવાનું, કચરું નહીં કરવું, એ તો આપણે સૌને જાગૃતિ લાવવી પડે. કોઈ કચરું નાખે ને તો એને કહેવું પડે ભાઈ અહીંયા આ કચરું લઈ લે. ત્યાંથી નાખવા આવ્યો છું તો કે ફલાણી છો તમે, તારા ઘર પાસે નાખ જા, તું ત્યાંથી અહીંયા હું કામ આવ્યો. આ જાગૃતિ બધાને. ગંદકી કોઈને પોતાના ઘરે નથી કરવી. કોઈએ પોતાના ઘર પાસે કચરું નાખ્યું, થેલી તૈયાર કરી અને ગાડી લઈને હારે નાખે નીકળે, ગવર્નરમાં ભરાયેલું હોય, આખો જઈને પાકીટ દે. એના ઘર પાસે કોઈ નાખ્યું તો ગંદકી કોઈને ગમતી નથી. પણ આપણી માનસિકતા એવી છે કે ગંદકી બીજે થાય તો વાંધો નહીં, મારે ઘરે ન થવી જોઈએ. આ માનસિકતામાંથી આપણે બહાર નીકળવું પડે. ગંદકી ક્યાંય શું કામ થાય ને એનું ધ્યાન આપણે રાખવું પડે. હું પરમ દિવસે અહીંયા રાત્રે 11:30 નીકળ્યો હતો અહીંથી, તો અહીંયા યુવાનો ખુરશી નાખીને બેઠા હતા. મેં તો કેમ તો કે ધ્યાન રાખવા બેઠા છે. ધન્યવાદ આપું છું, હું વંદન કરું છું બધાને, કારણ કે આ અઘરો વિષય છે. અને આ તમે જે શરૂ કર્યું છે ને એનો દાખલો મેં બીજે આપી, અને બીજી જગ્યાએ જ્યાં આવી જગ્યાઓ છે ત્યાં અમે આવા દાખલા બેસે અને આ અનુરૂપ તમે જે કામ કર્યું છે એવું કામ બીજા વિસ્તારમાં થાય એના પ્રયાસો અમે શરૂ કર્યા છે. અમે દાખલો આપી, તમે ત્યાં જોઈ આવો, એવું તમે પણ કરો. તો જ્યાં જ્યાં લોકોની જાગૃતિ હોય, તંત્રની સાથે લોકો જાગૃત થાય તો આનું ખૂબ સારું પરિણામ આવે અને આપણને સૌને રહેવાની મજા આવે. આપણે જ્યાં રહેતા હોઈએ ત્યાં વાતાવરણ તો સારું હોવું જોઈએ ને, ત્યાં ગંદકી ના હોય, ચોખ્ખાઈ હોય, શાંતિ હોય. આ બધું જોવું પડે ને. અહીંયા આપણે શાક માર્કેટ બનાવી છે, શાક માર્કેટનો ઉપયોગ. હું તો શાક માર્કેટવાળાને, લારીવાળાને પણ વિનંતી કરું છું. હું રોડ ઉપર નીકળું ત્યારે ઘણીવાર કહું છું કે તમે શું કામ આ ધંધા બધા કરો છો? તમે નડતરૂપ થાવ છો લોકોને, તમે ગંદકી કરો છો તો લોકો ફરિયાદ કરે છે ને. ધંધો વેપાર બધાને કરવો જોઈએ,
અમારે રોજીરોટી કમાવાની અમારી ના નથી. તમે લારી ચલાવો, અમને કોઈ વાંધો નથી, પણ અડધા રોડે ઊભા રહીને લોકોને પરેશાની કરવાની. તમે એક બાજુ ઊભા રહ્યો તો તમને તકલીફ શું છે? તમે સાંજે તમારો વેપાર ધંધો કરીને તમારું વધેલું કચરું તમને પાછું સાફ કરીને હારી રહી કચરા પેટીમાં નાખતા તમને નથી આવતું. હવે તો કોર્પોરેશને કેવી વ્યવસ્થા કરી છે, ગાડી ઘરે ઘરે. ત્યાં શાક માર્કેટ હોય, શાકના ફેરિયાઓ બેઠા હોય, પાછળના વાળા બેઠા હોય, તો ત્યારે ગાડી જાય. તો તમે એટલું કચરું ગાડીમાં ન નાખી શકો? તમે પેલો ખુલ્લું મૂકીને ઘરે જતા રહ્યો વેપાર કરીને. આ કેટલું વ્યાજબી છે? આપણી ધર્મ છે, આપણો ફરજ છે, આપણે વેપાર ધંધા કરીએ, પણ કોઈને તકલીફ થાય, ગંદકી ફેલાય, એવું તો ના કરી શકાય ને. એટલે આ બધી સમજદારીની વાત છે. અને આ સમજદારી આપણા આ વિસ્તારના રહીશો સમજ્યા છે, એનો અમને આનંદ છે, એનો અમને આનંદ છે. આ દાખલો તમે બેસાડ્યો છે ને એટલા માટે આપણે સૌએ જાગૃત છે. અને આ તો સંસ્કાર મળે. તમે જે અહીંયા કર્યું કામ કર્યું છે ને, એ તમારા સંતાનોએ જોયું છે. તમારા દીકરા દીકરી નાના નાના છે ને, એણે જોયું છે કે આવું થયું, અહીં કશું નાખવાની ના પાડે છે, અહીંયા આપણા વડીલો બેઠા છે, અહીંયા એણે આયોજન કર્યું છે, તો એને પણ સંસ્કારનું વાવેતર થાય છે કે ગંદકી ન ફેલાવાય. આ કોઈ નરેન્દ્ર મોદી એકલો હાથમાં ઝાડુ લઈને અને પૂજ્ય મહાત્મા ગાંધીનું સ્વચ્છ ભારતનું સપનું પૂરું કરવા નીકળે તો દેશ સ્વચ્છ નહીં થાય. આપણે સૌએ યજ્ઞમાં જોડાવવું પડે, આપણે સૌએ જાગૃતિ લાવવી પડે. તમે પહેલાં બધા જતા હશો રેલવે સ્ટેશન, તો મુસાફરી કરી છે ઘણા લોકોએ મુસાફરી. કેવું સ્ટેશન હતા રેલવે સ્ટેશન, કેવા હતા? આમ રૂમમાં મોઢે નાખે રૂમાલ નાખીને ઊભું રહેવું પડે ટ્રેનની વાત જોતા હોય ત્યારે. અત્યારે તો માણસને ઊંઘી જાય ને, ઊંઘ આવી જાય રેલવે સ્ટેશનો. પરિણામ છે જે દેશના વડાપ્રધાને જે સ્વચ્છ ભારતનું જે આંદોલન શરૂ કર્યું છે, અભિયાન શરૂ કર્યું છે, એની અસરો છે, એની લોકોમાં એની મેસેજ છે. તો આ તમે જે મેસેજ મૂક્યો છે, તમે જે કામ કર્યું છે, એ મેસેજ બીજા વિસ્તારમાં પણ જાય છે, બીજા લોકોમાં પણ જાય છે. ને એટલા માટે આપણે જે કાર્ય કરીએ છીએ, આપણા દીકરાઓ સંસ્કાર પડે છે. આપણે જ ગાડીમાં છોકરાને આપણે બેસાડ્યો હોય અને છોકરો આપણી ગાડી ઉપર બેઠો હોય અને આપણે રોંગ સાઈડમાં જઈએ તો છોકરાના મગજમાં એ અસર થાય છે કે રોંગ સાઈડમાં ચલાય. પણ આપણે એને એમ કહીએ કે રોંગ સાઈડમાં ન ચલાય, આપણે સીધી ગાડી ચલાવાય, તો એને સંસ્કારનું વાવેતર થશે. દીકરા દીકરીઓને આપણે સંસ્કાર આપવા પડે. અને એટલા માટે આ કાર્યક્રમ આપણે જે કર્યો છે, આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, અભિનંદન આપું છું. અને થાક્યા વગર આજમાં તમે આગળ વધજો, કારણ કે માણસ મહેનત કરે અને સફળતા 100% મળે છે. એ વિશ્વાસ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.